જુનાગઢ જીઆઈડીસી પાસે અલ્તાફનો બાયોડીઝલનો પંપ ચાલી રહ્યો છે. જુનાગઢ ધોરાજી રોડ પાસે દેવાનો ચાલી રહ્યો છે. ગ્રીનલેન્ડ હોટલ પાસે કમલેશ ભુવાનો ચાલી રહ્યો છે. અસાયાબા પીર દરગાહ પાસે સલીમ નરેજા નામનો બાયોડીઝલનો પંપ ચાલી રહ્યો છે. ટોકી વડાળ વચ્ચે ફરી એકવાર દેવાનું નામ આવી રહ્યું છે. જુનાગઢના ખડિયા પાસે પણ દેવાનો ચાલી રહ્યો છે બાયોડીઝલનો. નમસ્કાર, ગુજરાતના સત્યનાથમાં આપનું સ્વાગત છે અને આજ વાત કરવી છે બાયોડીઝલ માફિયાઓની. જ્યારે જુનાગઢની અંદર બાયોડીઝલ માફિયાઓ છે તે બેફામ બન્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. કારણ કે સત્ય સમર્પણ ન્યૂઝે 20-25 દિવસથી આ સમાચાર પ્રસારિત કરી રહ્યા હતા, પરંતુ ત્યાંના કલેક્ટર, મામલતદાર, પોલીસ કર્મી એ કોઈ તંત્રના પેટનું પાણી નથી હરી રહ્યું. વિશેષ રજૂઆત સાથે હું છું તુષાર. હું છું વિક્રમસિંહ. આજે વાત કરવી છે બાયોડીઝલ માફિયાની. વિક્રમ, જુનાગઢની અંદર બાયોડીઝલ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. જી તુષાર, જુનાગઢ શહેરની અંદર એન્ટ્રી થતાની સાથે જ પહેલું તો એક વડાલ ગામ, વડાલથી સીધું જુનાગઢની એન્ટ્રી થતાની સાથે 6-7 બાયોડીઝલના પંપો છે તે ધમધમી રહ્યા છે. અને જે પોલીસ સ્ટેશન આવેલું છે, જે તાલુકા પોલીસ સ્ટેશન, તેના 500 મીટર, 700 મીટર, 800 મીટર એટલા જ વિસ્તારની અંદર છે તે બાયોડીઝલના માફિયાઓ છે તે બેફામ છે તે બાયોડીઝલ વેચી રહ્યા છે અને સરકારી તિજોરીને છે તે નુકસાન પહોંચાડી રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે અહીંયા પોલીસ કર્મી જ્યારે હપ્તા લેતા હોય વિક્રમ, તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા. પરંતુ સત્ય સમર્પણ ન્યૂઝ એમ નથી કહી રહ્યું કે તે ત્યાં હપ્તા લેવા આવ્યા હતા. બાયોડીઝલ પંપની અંદર પોલીસ કર્મીનું શું કામ હતું? પહેલો સવાલ એ, કારણ કે તેની અંદર આરામ ફરમાતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. કારણ કે તેને બીજી જગ્યા ન મળી આરામ કરવાની. બાયોડીઝલના પંપની અંદર જ કેમ આરામ કરે છે? ત્યાંથી એક થેલી લઈને જાય છે. થેલીની અંદર શું હતું તે અમને નથી ખબર, પરંતુ એક પોલીસ કર્મી ઉપર એક મોટો સવાલ છે તે ઉઠાવી છે. કારણ કે તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. જુનાગઢની તમામ જગ્યાએ બાયોડીઝલ માફિયાઓ છે તે બેફામ બન્યા છે અને ખુલ્લે આમ વેચી રહ્યા છે. મહત્વને જીઆઈડીસી માં ચાલતો જે બાયોડીઝલનો ધંધો છે તે પોતે સ્વીકારી રહ્યો છે, અમારું કશું નહીં થાય કારણ કે અમે બધાને સાચવીએ છીએ. અમને ગાડીમાં બાયોડીઝલ પૂરવાની પોલીસે મંજૂરી આપી છે. અરે શરમ કરો, શરમ. પર્યાવરણને નુકસાન કરતો બાયોડીઝલ. કારણ કે આ બાયોડીઝલ થી અનેક લોકોને નુકસાન થાય છે, કારણ કે અનેક રોગ ફેલાય છે. વિક્રમ, હું તો એટલું કહેવા માંગુ છું, આ તંત્રના પેટનું કેમ પાણી નથી હલી રહ્યું? ના જ લઈને કે લાગી જ રહ્યું છે ને. તમે તે જોયું હશે અને લોકોએ પણ જોયું છે. જે ધોરાજી ફાટક પાસે આવેલો દેવાનો બાયોડીઝલનો પંપ છે ત્યાં પોલીસ કર્મી આરામ ફરમાવતો જોવા મળે છે. ત્યાંથી એક ઠેલો લઈને જતા જોતો જોવા મળે છે. ત્યારે બીજી બાજુ જીઆઈડીસી ની અંદર પોતે પણ કહી રહ્યો છે કે અમે પોલીસને પૈસા આપીએ છીએ, પોલીસે અમને કીધું છે કે બાયોડીઝલ પૂરો. અરે હું તો કહું છું, શરમ કરો, શરમ. મામલેદાર સાહેબને પણ કહેવા માંગુ છું, ત્યાંના કલેક્ટર સાહેબને પણ કહેવા માંગુ છું, ત્યાંના ધારાસભ્યને પણ કહેવા માંગુ છું. તેથી તમે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય છે કે આજ પછી ગુજરાતમાં બાયોડીઝલ બંધ, બાયોડીઝલ બંધ, તો તમારા જુનાગઢ શહેરમાં એન્ટ્રી થતાની સાથે જ 7 પંપો છે તે બાયોડીઝલના ધમધમી રહ્યા છે. હું મામલતદાર, કલેક્ટર તંત્ર, પોલીસ તંત્ર તમામને કહેવા માંગુ છું, સત્ય સમર્પણ ન્યૂઝ તમને એડ્રેસ આપે છે, તેના નામ આવે છે. પહેલો તો જુનાગઢમાં બાયોડીઝલનો માફિયા હોય તો જુનાગઢના જીઆઈડીસી માં અલ્તાફનો ચાલી રહ્યો છે બાયોડીઝલનો પંપ. જુનાગઢ ધોરાજી ફાટક પાસે દેવાનો પણ આ કોણ દેવો કે દેવો પોતે ત્રણ જગ્યાએ પોતાના પંપ ચલાવી રહ્યો છે. વડાલ બાયોડીઝલનો પંપ ચલાવી રહ્યો છે તે પણ દેવો, ધોરાજી ફાટક પાસે ચડાવી રહ્યો છે તે પણ દેવો. અને જ્યારે ગ્રીનલેન્ડ હોટલની વાત કરીએ ને તુષાર, તો ગ્રીનલેન્ડ હોટલની નજીક એક કમલેશ ભુવા નામનો પણ એક બાયોડીઝલનો પંપ ચલાવી રહ્યો છે. અસાયાબા પીરની દરગાહ પાસે બાજુમાં જ સલીમ નારેજ નામના બાયોડીઝલ માફિયાનો બાયોડીઝલ ચાલી રહ્યો છે. તમામના
સત્ય સમર્પણ ન્યૂઝ છે તે પર્દાફાશ કરવા જઈ રહી છે. તંત્રના પેટનું કેમ પાણી નથી હટી રહ્યું. અમે જ્યાં લગી આ બાયોડીઝલના માફિયા ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે સાહેબ, ત્યાં લગી અમે સમાચાર પ્રસારિત કરતા રહીશું. કારણ કે આ બાયોડીઝલ માફિયા તમને ચેલેન્જ ફેંકી રહ્યા છે. અરે તુષાર, દેવાની તો વાત ન કરાય. દેવો એટલે કે જુનાગઢના ખડિયા પાસે પણ, જુનાગઢનું જે ખડિયા ગામ પાસે આવેલું છે તે પણ બાયોડીઝલનો ધંધો છે, પંપ છે, તે બેફામ ચાલી રહ્યો છે. આ દેવો કોણ કે 3-4 પંપ ચલાવી રહ્યો છે? આ કેની મીઠી નજર હેઠળથી આ દેવો છે તે આટલું ચાલી રહ્યો છે? મને તો લાગી રહ્યું છે આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે સંડવાયેલું હોય તેવું લાગી રહ્યું છે. વિક્રમ, હું ફરીથી તમામના નામ લઈશ. આ કલેક્ટરને દેખાય, મામલતદારને દેખાય ને પોલીસ કર્મીને દેખાય. જુનાગઢ જીઆઈડીસી પાસે અલ્તાફનો બાયોડીઝલનો પંપ ચાલી રહ્યો છે. જુનાગઢ ધોરાજી રોડ પાસે દેવાનો ચાલી રહ્યો છે. ગ્રીનલેન્ડ હોટલ પાસે કમલેશ ભુવાનો ચાલી રહ્યો છે. અસાયાબા પીર દરગાહ પાસે સલીમ નરેજા નામનો બાયોડીઝલનો પંપ ચાલી રહ્યો છે. ચોકી વડાલ વચ્ચે ફરી એકવાર દેવાનું નામ આવી રહ્યું છે. જુનાગઢના ખડિયા પાસે પણ દેવાનો ચાલી રહ્યો છે બાયોડીઝલનો. ખુલે આમ ધમધમી રહ્યા છે બાયોડીઝલ માફિયા. તંત્રને હું કહેવા માંગુ છું, તમે ક્યાં ગોળ નિંદ્રામાં સૂઈ ગયા છો કે તમારા ગીચામાં પૈસા પડી ગયા છે? મને તો એવું જ લાગી રહ્યું છે. આટલા સમાચાર પ્રચારિત થતા તમારું તો એ છે તુષાર, સૂત્રોના જણાવ્યા મુજબ નામો છે તે મીડિયા પાસે આવી જાય છે, પણ આ મામલેદાર, કલેક્ટર, ડીડીઓ, પોલીસ તંત્ર પાસે આના નામ પણ નથી. અને હજી તો આ લોકોએ કોઈ બાયોડીઝલના પંપ ક્યાં આવેલા છે ને એ પણ જોયા નથી ને એવું સૂત્રો કહી રહ્યા છે ને. એટલે આજે અમે તમને નામ પણ આપીએ છીએ અને કઈ જગ્યા ઉપર આવ્યા છે ને એ પણ અમે તમને તમામને ખબર છે, મામલતદારને ખબર છે, કલેક્ટરને ખબર છે, પોલીસ કર્મીને ખબર છે, પરંતુ તે રેડ નહીં કરે કારણ કે તેના ગીચાની અંદરનો વહીવટ થઈ ગયો છે. કારણ કે આ બાયોડીઝલ માફિયા બેફામ બન્યા છે. દેવો એવો મોટી મોટી વાતો કરી રહ્યો છે કે મારું કોઈ કાંઈ ઉખાડી નહીં શકે. કારણ કે તેઓ કલેક્ટર, મામલતદાર, પોલીસ કર્મીને ખુલ્લેઆમ ચેલેન્જ કરી રહ્યો છે. કારણ કે હું તમામને હપ્તા આપી રહ્યો છું. દેવો તો એ પણ સ્વીકાર કરી રહ્યો છે કે આખા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે, ગુજરાતની અંદર બાયોડીઝલ બંધ થાય તો મારો પંપ બંધ થાય, એવું સૂત્ર દ્વારા છે એ પણ જાણવા મળ્યું છે. કારણ કે વિક્રમ, વાત એ છે કે આ બે કોડીના બાયોડીઝલ માફિયાઓ સરકારને ચેલેન્જ કરી રહ્યા છે. જીરીક નજર કરો હરસંદીપભાઈ, જીરીક નજર કરો. જુનાગઢ શહેરની અંદર બેફામ બાયોડીઝલ ચાલી રહ્યું છે. તમારા તંત્રની મીઠી નજરથી ચાલી રહ્યું છે. એકવાર તમે તપાસ કરાવો ક્યારે કે આ કોની મીઠી નજરથી ચાલી રહ્યું છે, આ બાયોડીઝલનો કારોબાર કોણ ચલાવી રહ્યું છે, આ બાયોડીઝલ ક્યાંથી આવી રહ્યું છે એ પણ એક મોટો પ્રશ્ન છે. આ બાયોડીઝલ ક્યાંથી આવે છે, કોણ દે છે, તમામનો હવે ટૂંક જ સમયમાં હજી પર્દાફાશ છે તે કરશું. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.